ગુજરાતમાં મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા મુદ્દે આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપ કર્યા છે। આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવી તરફથી એડવોકેટ પ્રણવ ચંદ્રાણાએ કાનૂની નોટિસ પાઠવી છે। નોટિસમાં જણાવ્યા મુજબ ફોર્મ 7 મારફતે અનેક વિસ્તારોમાં કાયદેસર પ્રક્રિયા વિના મતદારોના નામ કાઢી નાખવામાં આવી રહ્યા હોવાનો આરોપ છે। લોકપ્રતિનિધિત્વ અધિનિયમ અને મતદાર નોંધણી નિયમોનું પાલન ન થતું હોવાનું પણ નોટિસમાં ઉલ્લેખાયું છે। યોગ્ય નોટિસ, સુનાવણી અને તપાસ વિના કરવામાં આવતી કાર્યવાહી બંધ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ ગેરકાયદેસર રીતે કાઢી નાખેલા નામો પુનઃસ્થાપિત કરવાની પણ માંગ ઉઠી છે। જો 7 દિવસમાં જવાબ નહીં મળે તો ગુજરાત હાઈકોર્ટ અને ચૂંટણી પંચમાં કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી દ્વારા ગઈકાલે એક લીગલ નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે મારા એડવોકેટ શ્રી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ અને ઈઆરઓ ને આ નોટિસ આપેલી છે। અને આ નોટિસ કદાચ જામનગરમાં જ નહીં પણ ગુજરાતમાં પણ આવેદન નહીં, કોઈ ધરણા નહીં, કોઈ બીજો વિરોધ નહીં, પણ લીગલી લડાઈ જે અમે શરૂ કરેલી છે કે જે અત્યારે એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલુ છે એ પ્રક્રિયામાં જે ગેરરીતિઓ છે, તો જો ગેરરીતિઓ છે તો એને આપણે ખ્યાલ જ છે કે એને આપણે કોર્ટ સિવાય બીજી કોઈ જગ્યાએ ચેલેન્જ નહીં કરી શકીએ। એટલા માટે અમે લીગલ નોટિસથી શરૂઆત કરેલી છે। અને આમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે ઘણા શહેરોમાં અત્યારે જે ફોર્મ નંબર 7 નો ગેરઉપયોગ થઈ રહ્યો છે, જે BLA 1 અને 2 નો BLO ને મદદ કરવા માટે નિમણૂક કરવામાં આવેલી હતી। ઠીક છે, વાંધાઓ લઈ શકે, પણ વાંધાઓ જ્યારે ગ્રાહ્ય રાખી શકાય અને આધાર પુરાવા સહિત આપવામાં આવે તો એવા વાંધાઓ લેવા સામે અમને કોઈ વાંધો નથી। પણ માત્ર ને માત્ર લોકોને પરેશાન કરવા અને અત્યારે હું તો એમ કહું છું કે BLO ઉપર પણ અત્યારે આજે વાંધાઓ લેવામાં આવેલા છે, એના દ્વારા આક્ષેપ કરવામાં શું આવી રહ્યા છે કે આટલા બધી મોટી સંખ્યામાં જે ખોટી રીતે ફોર્મ નંબર 7 નો ઉપયોગ કરી અને લોકોના નામ કાઢી નાખવાનું જે ષડયંત્ર રચવામાં આવેલું છે, તે ષડયંત્રની વિરુદ્ધમાં અમે જે અમારા પ્રદેશ પ્રમુખ શ્રીએ જે નોટિસ આપેલી છે એ જામનગર કલેક્ટર શ્રી અને તમામ જામનગરના ઈઆરઓ શ્રીને અત્યારે પાઠવેલી છે। અને ફ્યુચરમાં જો આ રીતે કામ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। પરંતુ અમારી માંગણી એક જ છે કે જે પણ લોકો ભારતીય નાગરિક છે, જે મતદાનના અધિકાર છે એમના, જે 1960 ના નિયમ મુજબ દરેકને પોતાનો અધિકાર મળી રહે અને ખોટી રીતે કોઈના નામ ન કાઢવામાં આવે, ફોર્મ નંબર 7 નો ગેરઉપયોગ બંધ થાય અને લોકોને ચકાસણી કરી જેમને પણ વાંધા લીધેલા છે તેની સુનાવણી કરવામાં આવે, સુનાવણી યોગ્ય અને ચોક્કસ રીતે કરવામાં આવે, એમાં કોઈ ગેરરીતિનો ઉપયોગ ન થાય તે માટે આજરોજ અમે નોટિસ પાઠવેલી છે।